નમસ્કાર મિત્રો, સૌને જય માતાજી. મિત્રો, આજે આપણે વિડીયોની અંદર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એટલે કે GSRTC દ્વારા જે ITIની જે પરીક્ષા જાહેર કરવામાં આવે છે તે પરીક્ષા વિશેની ખાસ માહિતી જોઈશું. એટલે કે મિત્રો, ગુજરાત એસટી વિભાગ દ્વારા એક બમ્પર ભરતી જાહેર કરવામાં આવે છે કે 1658 જગ્યા પર આ ભરતી થશે. તો મિત્રો, આપણે જોઈશું કે કયા વિભાગની અંદર કેટલી ભરતી કરવામાં આવશે, કેટેગરી વાઇઝ કેટલી ભરતી થશે, ક્યારે તેનો ઓનલાઈન ફોર્મ પ્રક્રિયા ક્યારે ચાલુ થશે, તેનો પગાર કેટલો રહેશે, તે વિશેની સંપૂર્ણ માહિતી મિત્રો આજે આપણે વિડીયોની અંદર જોઈશું. તો મિત્રો, અમારી સાથે વિડીયોની અંદર છેલ્લે સુધી જોડાયા રહેજો, જેથી તમને ITI વિભાગની આવી બમ્પર ભરતી વિશેની સંપૂર્ણ માહિતી મળી રહેશે. તો મિત્રો, વિડીયો સ્ટાર્ટ કરીએ. સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ DK એજ્યુકેશન પર. મિત્રો, GSRTC એટલે કે ગુજરાત એસટી વિભાગ દ્વારા જે ખાસ જાહેરાત બહાર પાડવામાં આવે છે તેના વિશેની ખાસ માહિતી જોઈએ. તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન નિગમ દ્વારા સીધી કક્ષાની ભરતી માટે એટલે કે ફિક્સ પગારની જગ્યાઓ માટે એક ઓનલાઈન અરજીપત્રો મંગાવવામાં આવેલ છે. તે ઓનલાઈન અરજીપત્રો તમારે મિત્રો તમે તેનું ફોર્મ છે તે ઓજસની વેબસાઇટ પર તમે ભરી શકો છો. ojas.gujarat.government.in વેબસાઇટ પર સંપૂર્ણ તમે આની પ્રવેશ પ્રક્રિયા કરી શકશો, ઓનલાઈન અરજી કરી શકશો. તો મિત્રો, ખાસ જોઈએ તો ઉમેદવારે ફોટાનું માપ પણ આપેલું 10 KB અથવા સાઇન પણ 10 KB સાઇઝની રાખવાની રહેશે, તે પણ અહીં દર્શાવવામાં આવ્યું છે. તો JPG ફોર્મેટની અંદર તમારે ફોટો સ્કેન કરવાનો રહેશે, તે પણ દર્શાવવામાં આવ્યું છે. બીજું મિત્રો, ખાસ આપણે જોઈએ કે ઉમેદવારે વિગતવાર સૂચનાઓ છે તે નીચે મુજબ છે કે શૈક્ષણિક લાયકાત શું છે, તેમની ઉંમર, જેમને જાતિ, અનુભવ, અન્ય લાયકાતના બધા અસલ પ્રમાણપત્રો હાલમાં પોતાની પાસે રાખવાના રહેશે. અરજીપત્રકમાં તે પ્રમાણપત્રો દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે. નીચે દર્શાવેલ કક્ષા સંબંધિત તમામ સૂચનાઓ જે GSRTCની વેબસાઇટ છે તેના પર મિત્રો આપેલી છે, તે ઉપર તમારે જઈને ખાસ બધી સૂચનાઓ જોઈ લે. તો મિત્રો, ખાસ જોઈએ તો કઈ કક્ષાનું ભરતી સ્થાને છે તે વિશે વાત કરવામાં આવે તો મિત્રો, હેલ્પરની જગ્યાઓ માટે GSRTCની અંદર હેલ્પરની જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. ફિક્સ પગાર મિત્રો 5 વર્ષ માટે 21,100 પગાર રહેશે. કુલ જગ્યાઓ મિત્રો 1658, એટલે મિત્રો બમ્પર ભરતી કહી શકાય કે 1658 જગ્યાઓ પર આ હેલ્પરની ભરતી જાહેર કરવામાં આવી છે. એટલે મિત્રો, ખાસ ITI જે ઉમેદવાર મિત્રો ITI પૂર્ણ કરીને જે ઉમેદવારો બેઠા છે તેમના માટે ખાસ બમ્પર ભરતી કહી શકાય કે 1658 જગ્યાઓ માટે ફિક્સ પગાર માટે આ ભરતી જાહેર કરવામાં આવી છે. તો મિત્રો, ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો ખાસ જોઈ લઈએ તો મિત્રો 6/12/2024 થી 5/1/2025 હાલની અંદર મિત્રો એ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે. હાલમાં ભરતી પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. એટલે કે 6 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી 2025 સુધી તમે આના ફોર્મ ભરી શકશો. ફીસ સ્વીકારવાની પણ તારીખ આપેલી છે 6 ડિસેમ્બરથી 7 જાન્યુઆરી સુધી તમે તેના ફોર્મ જે ફી આપેલી છે કેટલી ફી ભરવાની તેમાં આગળ જોઈએ, પણ ફીની પ્રક્રિયા પણ અત્યારે સ્વીકારવામાં આવશે. હવે મિત્રો, ખાસ જગ્યા વિશે વાત કરવામાં આવે તો જગ્યાનો ખાસ જોઈએ તો મિત્રો, કુલ જગ્યાઓ છે 1658. કેટલી જગ્યાઓ છે? 1658. તેના માટે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે વાત કરવામાં આવે તો મિત્રો, પુરુષો માટે 494 જગ્યા છે, જ્યારે મહિલાઓ માટે 243 જગ્યા. EWS એટલે આર્થિક રીતે નબળો વર્ગ, જેને EWS કેટેગરીની અંદર આવતા ઉમેદવારો માટે પુરુષો માટે 130 જગ્યા છે, જ્યારે મહિલાઓ માટે 64 જગ્યા. SCBC એટલે કે OBCની વાત કરવામાં આવે તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ છે, તેમના માટે મિત્રો પુરુષ માટે 244, જ્યારે મહિલા માટે 120 જગ્યાઓ. જ્યારે SC કેટેગરી માટે વાત કરવામાં આવે તો મિત્રો પુરુષો માટે 69, જ્યારે મહિલાઓ માટે 34. અને જ્યારે ST વિભાગની કેટેગરી માટે વાત કરવામાં આવે તો પુરુષો માટે 174, જ્યારે મહિલાઓ માટે 86. અને જે માજિક સૈનિક છે તેના માટે મિત્રો 331 જગ્યાઓ છે, જ્યારે PH કેટેગરી દિવ્યાંગની અંદર આવતા ઉમેદવારો તેમના માટે મિત્રો 66 જગ્યાઓ છે. આમ કરીને કુલ મિત્રો 1658 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવે છે. બમ્પર ભરતી છે, બધી જ કેટેગરી ઘણી બધી જગ્યાઓ પણ છે. તો આમ એક ઉમેદવારો માટે ખાસ અગત્યની ભરતી કહી શકાય કે તેમને પરીક્ષાની અંદર ચાન્સ રહી શકે છે. બીજી ખાસ મિત્રો સૂચનાઓ આપણે ખાસ ફટાફટ જોઈ લઈશું. તો જાહેરાતની અંદર જગ્યાઓની વધઘટ થશે, તે પણ જાહેર કરવામાં જગ્યાઓ વધશે એવું પણ કહેવામાં આવ્યું છે. ઉમેદવારો અરજીપત્રક ભર્યા બાદ તેની પ્રિન્ટ આઉટ મેળવી તેમની પાસે સાચવીને રાખવાની રહેશે, કેમ કે જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે ત્યારે મિત્રો તમારે અરજીપત્રક સાથે લેવાની રહેશે. બીજું મિત્રો, ખાસ જોઈએ તો અનામતની જગ્યાઓની અંદર રોસ્ટર પદ્ધતિ બાબતની નીતિની નિયત ટકાવારી અનુસાર ફેરફાર સુધારો કરવાની નિગમને સંબંધિત હક રહેશે, તે પણ ખાસ અહીં કરવામાં આવ્યું છે. ઉમેદવારે એકથી વધુ અરજીપત્રક ભરે છે તો
રદ થઈ જશે. એટલે કે છેલ્લો ભરેલો અંતિમ ભરેલો અરજીપત્ર હશે તે લેવામાં આવશે, બાકીના અરજીપત્રો આપોઆપ રદ થઈ જશે. તે પણ ખાસ મિત્રો એટલે કે એક જ પ્રકારનું એક જ ફોર્મ તમારે ભરવાનું રહેશે. બીજું મિત્રો ખાસ જો અગત્યની સૂચના છે કે કોઈ પણ ઉમેદવારે એકથી વધુ અરજીપત્રક ભરેલો હોય અને અલગ અલગ અરજીપત્રકમાં પોતાનું નામ, પિતાનું નામ, અટકની અંદર સ્પેલિંગ મિસ્ટેક કરેલ હશે અથવા તો એન્ટ્રી કરવામાં સ્પેશિયલ રાખેલ હશે, તેવા સંજોગોમાં એક જ ઉમેદવારને એકથી વધુ અરજીપત્ર સામેથી એકથી વધુ કોલ લેટર મળવા પામશે. તેવા સંજોગોની અંદર OMR લેખિત પરીક્ષા સમયે રૂબરૂ આઈડી પ્રૂફ રજૂ કરી હતી. આઈડી પ્રૂફની વિગતો મુજબ સાહિત્ય માહિતીવાળા કોલ લેટર સાથે OMR લેખિત પરીક્ષા આપવા પાત્ર થશે. એટલે મિત્રો તમારે એક જ ફોર્મ ભરવાનું રહેશે. વધારે ફોર્મ ભરશો તો ફોર્મ બધું રદ થઈ જશે. હા મિત્રો, શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો મિત્રો ITI કેટેગરી માટે 55% છે તથા અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાત ધરાવતા એટલે કે એપ્રેન્ટિસ કરેલો હોય તો મિત્રો 15% તમને વેઇટેજ મળશે. એમ કરીને કુલ 70% વેઇટેજમાંથી મેળવેલ મહત્તમ વેઇટેજના આધારે જાહેરાતમાં દર્શાવેલ અનામત બિનઅનામત કક્ષાઓ જગ્યાઓને ધ્યાનમાં લઈ 100 ગુણની OMR લેખિત પરીક્ષા માટે 1:15 રેશિયા મુજબ ઉમેદવારોને બોલાવવામાં આવશે. એટલે કે મિત્રો જે જગ્યાઓ છે તેના 15 ગણા ઉમેદવારો બોલાવવામાં આવશે. અને ખાસ મિત્રો ITI વિભાગની અંદર તમારે 55% તમારો ITI પાસ અને 15% જો તમને એપ્રેન્ટિસ કરેલો હોય તો તેના તમારે એટલે કે 70% વેઇટેજ તમે જે શૈક્ષણિક લાયકાત છે તેના આધારે ગણવામાં આવશે. બાકી 30% વેઇટેજ છે તમે જે 100 ગુણનું પેપર આપો છો તે પેપરના આધારે તમારા 30% માર્ક ગણાશે. એટલે કે મિત્રો તમે જે 100 ગુણની અંદર જેટલા માર્ક્સ લાવ્યા છે તેને તમારે 30% અંદર કન્વર્ટ કરવા પડશે અને જે તમે શૈક્ષણિક લાયકાત ધરાવો છો તેને મિત્રો તમારે 70% અંદર કન્વર્ટ કરવાના રહેશે. આમ કરીને મિત્રો 70% તમારે શૈક્ષણિક લાયકાત, 30% તમે જે OMR પદ્ધતિ પરીક્ષા આપો છો તે કરીને કુલ તમારો 100% પર તમારું મેરિટ બનશે. તો આ મિત્રો 15 ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે તે પણ ખાસ જણાવવામાં આવ્યું છે. તો બીજું ખાસ કે OMR લેખિત પરીક્ષાની અંદર પાસ થયેલા ઉમેદવારો પૈકી OMR લેખિત પરીક્ષામાંથી મેળવેલ ગુણના 30% વેઇટેજ તથા શૈક્ષણિક લાયકાતના 70% વેઇટેજ એમ કુલ 100% વેઇટેજમાંથી મેળવેલ વેઇટેજ મુજબ સૌથી ઊંચું વેઇટેજ ધરાવતા ઉમેદવારો માટે અનામત બિનઅનામત જગ્યાઓને ધ્યાનમાં લઈ મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ મેરિટના આધારે આખરી દસ્તાવેજ ચકાસણી માટે એક જગ્યા સામે 1.5 ગણા મુજબના ઉમેદવારોને અથવા તો નિગમની જરૂરિયાત પ્રમાણે એક સાથે તબક્કાવાર ઉમેદવારોને બોલાવવામાં આવશે. એટલે કે મિત્રો એક જગ્યા માટે 1.5 ગણા એટલે મિત્રો 1658 જગ્યાઓના તમે 1.5 ગણા કરો તેટલા ઉમેદવારો ખાસ બોલાવવામાં આવશે. બીજું મિત્રો અને તેમાંથી યોગ્ય માલુમ પડે તેની પ્રોવિઝનલ યાદી જાહેર કરવામાં આવશે. આ જાહેરાત અન્વયે પસંદગી પામનાર ઉમેદવારોને નિગમની જરૂરિયાત મુજબ કોઈપણ વિભાગ અથવા ડેપો ખાતે નિમણૂક આપવામાં આવશે. બીજું ખાસ મિત્રો નિમણૂક પામેલ ઉમેદવારોની 2 વર્ષ દરમિયાનની કામગીરીની સમીક્ષા નોકરીના 2 વર્ષ પૂર્ણ થયેથી કરવામાં આવશે. જો કામગીરી સંતોષકારક જણાય તો જ બાકીના સમય માટે ચાલુ રાખવામાં આવશે. એટલે કે મિત્રો તમે જે કાર્ય કરો છો તે કાર્યને તમારે ખાસ નોંધ કરવામાં આવશે. આ સીધી ભરતીની જાહેરાત અન્વયે નિગમના પડતર આશ્રિત ઉમેદવારો પણ નિયમો અને જોગવાઈઓ પરિપૂર્ણ કરતા હશે તો જ અરજી કરી શકાશે. અને બીજું ખાસ મિત્રો ગુજરાત સરકારના બંદરો અને વાહન વિભાગના ઠરાવ મુજબ મંજૂર થયેલ જગ્યાના 33 જગ્યાઓ અનામત રાખવામાં આવશે. સદર જગ્યાઓ નિયત કરેલ લાયકાત ધરાવતા આશ્રિત ઉમેદવારો મળવા પામશે નહીં તો તે જગ્યાઓ યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પણ ભરવામાં આવશે. એટલે કે મિત્રો 33% જે ST વિભાગના કાર્ય કરે છે તેમના માટે જગ્યાઓ અનામત કરવામાં આવશે. બીજું મિત્રો ખાસ આગળની વાત કરવામાં આવે તો વયમર્યાદા મિત્રો 18 થી 35 વર્ષની રાખવામાં આવે છે. તમારી ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાત તો શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો સરકાર માન્ય ITIનો મિકેનિકલ મોટર વ્હીકલ અથવા મિકેનિકલ ડીઝલ અથવા જનરલ મિકેનિક અથવા ફિટર અથવા ટર્નર અથવા ઇલેક્ટ્રિશિયન અથવા શીટ મેટલ વર્કર અથવા ઓટોમોબાઈલ્સ બોડી રિપેરર અથવા વેલ્ડર કમ ફેબ્રિકેટર અથવા મશીનિસ્ટ અથવા કાર્પેન્ટર અથવા પેઇન્ટર જનરલ અથવા ઓટોમોબાઈલ પેઇન્ટ રિપેરનો ઓછામાં ઓછો 1 વર્ષનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ. વધારાની શૈક્ષણિક લાયકાત તમારી પાસે હોય, તમે કોઈપણ લિમિટેડ કંપનીની અંદર કાર્ય કરતા હો, એપ્રેન્ટિસ પૂર્ણ કરેલ હોય, NCVTનું તમે પ્રમાણપત્ર ધરાવતા હો અથવા GCVTનું પ્રમાણપત્ર ધરાવતા હો તે માર્કશીટ પણ તમારી સાથે જોડવાની રહેશે. મિત્રો જો સીધી ભરતીની પ્રક્રિયા માટે નિયત કરેલ વેઇટેજ ગુણ પણ આપણા તે પણ ખાસ આપણે જોઈ લઈએ. તો મિત્રો હમણાં આપણે આગળ વાત કરીએ કે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત માટે એટલે તમે જે શૈક્ષણિક લાયકાતનો તમે સર્ટિફિકેટ ધરાવો છો તેના તમારે 55 ગુણ માન્ય રહેશે. અથવા તમે વધારાની એટલે કે એપ્રેન્ટિસ કરેલ છે એવું તમે પ્રમાણપત્ર ધરાવો છો તેના તમારે 15 ગુણ ગણાશે. અને તમે OMR લેખિત જે પરીક્ષા આપો છો 100 માર્ક્સની તેનો તમારે 30 ગુણનો વેઇટેજ ગુણ માન્ય રહેશે. એટલે કે આમ મિત્રો તમારે 100 ગુણનો વેઇટેજ માન્ય રહેશે. 70 ગુણ તમારી લાયકાત પ્લસ 30 ગુણ તમે જે પરીક્ષા આપો છો તેના.
આમ કરીને મિત્રો 100 ગુણનું તમારે વેઇટેજ રહેશે. બીજું મિત્રો ખાસ આપણે આગળ વાત કરવામાં આવે તો જો એ જણાવે છે કે OMR પદ્ધતિ જે પરીક્ષા લેવામાં આવશે તે 100 ગુણની પરીક્ષા લેવાશે, જેનો 30% ગુણની અંદર ફેરફાર કરવામાં આવશે. લઘુત્તમ શૈક્ષણિક અથવા તો વધારાની શૈક્ષણિક લાયકાતના 70 ગુણ રહેશે. બીજું મિત્રો ખાસ વાત કરવામાં આવે તો OMR પદ્ધતિ જે પરીક્ષા લેવામાં આવશે તે પરીક્ષા કેવી છે, કેટલો તેનો ગુણભાર હશે, તે ગુણભાર વિશેની વાત કરવામાં આવે તો મિત્રો 100 ગુણની લેખિત તમારી OMR પદ્ધતિ આધારિત પરીક્ષા હશે. 2 કલાકનો સમય રહેશે. તેનો મિત્રો પરીક્ષા માળખું ખાસ જોઈએ તો સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતની ભૂગોળ, ગુજરાતના વર્તમાન બનાવો એટલે કે ધોરણ 10ને આધીન તમારો 30 ગુણનો રહેશે. ગુજરાતી વ્યાકરણ મિત્રો ધોરણ 10ને આધીન 5 ગુણનો રહેશે. અંગ્રેજી વ્યાકરણ ધોરણ 10ને આધીન 5 ગુણનો રહેશે. લાયકાતને વિષય વસ્તુને લગતા પ્રશ્નો જે 50 ગુણના રહેશે. એટલે કે તમે જે ITI વિભાગની અંદર તમારી જે ભરતી છે તે ભરતીના આધારે 50 ગુણ તેના રહેશે. કોમ્પ્યુટરના જાણકારીના પ્રશ્નો 10 ગુણના રહેશે. આમ કરીને મિત્રો 100 ગુણનું તમારે પ્રશ્નપત્ર રહેશે. એટલે મિત્રો 100 ગુણની પરીક્ષા માટે 2 કલાકનો સમય આપવામાં આવે છે. કસોટીની અંદર પાસ થવા માટે ઓછામાં તમારે 40 ગુણ મેળવવાના રહેશે. 40 ગુણથી ઓછા ગુણ મેળવે છે તે ઉમેદવારને નાપાસ જાહેર કરવામાં આવશે, તે પણ જાહેર કરી દેવામાં આવે છે. બીજું મિત્રો ખાસ જોઈએ પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી વ્યાકરણ ધોરણ 10 કક્ષાનું સિવાય ગુજરાતીમાં રહેશે. ફક્ત અંગ્રેજીમાં આવશે, બાકીનું સંપૂર્ણ ગુજરાતીમાં રહેશે. 100 ગુણનું પ્રશ્નપત્ર રહેશે, દરેકનો 1 ગુણ રહેશે. અને માઇનસ પદ્ધતિની વાત કરવામાં આવે તો મિત્રો 0.25 માર્ક તમારા માઇનસ પદ્ધતિ દ્વારા ગણવામાં આવશે. એટલે 0.25 તમારે માઇનસની અંદર તમારું કપાશે. બીજું મિત્રો ખાસ OMR પદ્ધતિની અંદર કોઈપણ પ્રકારની નિશાને લખાણ આલ્ફાબેટ ચિહ્ન જેવું કરવાનું રહેશે, એ તો ખાસ જણાવ્યું છે. પછી બીજો મોબાઈલ ફોન છે, સેલફોન છે, સ્માર્ટ વોચ છે, ચીટી, ઇયરફોન આવે કોઈ પણ વસ્તુ સાથે લેવાનું રહેશે અને ભૂરી બ્લુ કે કાળી પેનનો ઉપયોગ કરવાનો રહેશે. પગાર ધોરણની મિત્રો વાત કરવામાં આવે તો જે મિત્રો હેલ્પરની જગ્યાઓ માટે પસંદગી પામશે તેને 5 વર્ષ માટે ફિક્સ માસિક 21,100 ફિક્સ પગાર આધારિત નિમણૂક કરવામાં આવશે. કોઈપણ પ્રકારનો લાભ કે ભથ્થો મળવાપાત્ર રહેશે નહીં. 5 વર્ષ સેવા સંતોષકારક રીતે પૂરી થયેલી હેલ્પર કક્ષાના નિગમની અંદર જે મૂળ પગાર મળવામાં હોય તે મૂળ પગાર નિમણૂક મેળવવાપાત્ર નહીં થશે. ઉંમર મર્યાદાની ખાસ મિત્રો વાત કરવામાં આવે તો જનરલ કેટેગરી માટે પુરુષો 35 વર્ષ, મહિલા 40 વર્ષ. પછી બીજી કેટેગરી માટે પુરુષો 40 વર્ષ, મહિલાઓ 45 વર્ષ. માજી સૈનિક માટે પુરુષ 45 વર્ષ, મહિલા 45 વર્ષ. જ્યારે દિવ્યાંગો માટે પુરુષ 45 વર્ષ, મહિલા 45 વર્ષ. 18થી 35 વર્ષનો સમયગાળો મિત્રો જે આપેલો છે કે 5 જાન્યુઆરી 1990થી 6 જાન્યુઆરી 2007 સુધી માન્ય રહેશે. બીજું મિત્રો ઘણા બધા છૂટછાટો આપેલા છે તે પણ ખાસ આપણે જોઈ લઈએ કે ઉંમર કરતાં વધારે ઉંમર હશે અને કોઈ ફોર્મ ભર્યું છે તો તેને કારણે ઓટોમેટિક ફોર્મ રદ થઈ જશે. ઉંમરની છૂટછાટ મિત્રો જોઈએ તો સામાન્ય કેટેગરી માટે મહિલાઓની વયમાં 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. અનામત વર્ગના પુરુષો કે અનામત વર્ગની મહિલાઓ માટે પુરુષો માટે 5 વર્ષ, મહિલાઓ માટે 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. દિવ્યાંગ માટે પુરુષો માટે 10 વર્ષ, જ્યારે મહિલાઓ માટે 15 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. બીજું મિત્રો નાગરિકત્વ ભારતના નાગરિક ધરાવતા હોવો જોઈએ. તે તો જન્મ તારીખની વાત કરવામાં આવે તો શાળા છોડ્યાના પ્રમાણપત્રની જે જન્મ તારીખ માન્ય રહેશે. શૈક્ષણિક લાયકાત પણ આપણે ખાસ જોઈએ તો ITI પાસ હોવા જોઈએ, તો એપેન્ડિક્સ કરેલી હોવી જોઈએ, તે જ તમારે માન્ય રહેશે. તો બીજું મિત્રો ખાસ આપણે જે તમારી સૂચનાઓ છે તમે GSRTC વેબસાઇટ પર જઈ સંપૂર્ણ સૂચનાઓ વાંચી શકો છો. અનામતનો લાભ કેવી રીતે મળશે તે પણ સૂચનાઓ તમે વેબસાઇટ પર જઈને તમે સંપૂર્ણ જોઈ શકો છો. તો ઓજસની વેબસાઇટ પર જઈ તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે જે પ્રમાણપત્ર જાહેર કરવામાં છે તે પ્રમાણપત્ર પણ ખાસ સૂચનાઓની અંદર વેબસાઇટ પર આપેલી છે, તે પણ ખાસ વેબસાઇટ પર તમે જોઈ સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. માજી સૈનિક માટે પણ સૂચનાઓ છે, દિવ્યાંગ ઉમેદવારો માટે જે સૂચનાઓ છે સંપૂર્ણ સૂચનાઓ છે. તમે જો દિવ્યાંગ માટે ખાસ મિત્રો વાત કરવામાં આવે તો જે ABCD કેટેગરીની અંદર છે તો જો A કેટેગરી માટે 17 જગ્યાઓ છે, B કેટેગરી માટે 17 જગ્યાઓ છે, C કેટેગરી માટે 16 જગ્યાઓ છે, ત્યારે D અને E કેટેગરી માટે પણ 16 જગ્યાઓ જાહેર કરવામાં આવી છે. બીજું મિત્રો ખાસ સંપૂર્ણ સૂચનાઓ છે વેબસાઇટ પર જોતા રહો. વેબસાઇટ પર તમને સંપૂર્ણ માહિતી મળી રહેશે. જો વેબસાઇટ આપેલી છે GSRTC.in પર જઈ તમારે સંપૂર્ણ માહિતી મેળવવાની રહેશે. તો આ મિત્રો મહિલા ઉમેદવારો માટે, વિધવા ઉમેદવારો માટે, રમતવીર કોઈ પણ પ્રકારનો તમે સ્પોર્ટનું સર્ટિફિકેટ મેળવવું હોય તેના માટે સંપૂર્ણ જે વેબસાઇટ પર આવેલું છે. ઓનલાઈન ફીની મિત્રો વાત કરવામાં આવે તો જો ફી તમારે કેટલી ફી ભરવાની છે તેમાં ખાસ આપણે જોઈ લઈએ. તો જો ઓજસ ગુજરાત ગવર્મેન્ટ વેબસાઇટ પર તમારે એની ફી ભરવાની રહેશે. ફી કેટલી છે તે પણ કંઈ દર્શાવ્યું આગળ આપણે જોઈ લઈએ. જો ફીનું આપેલું છે કે બિન અનામત એટલે કે
જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 300 રૂપિયા છે પ્લસ જીએસટી લાગે તે, અને અન્ય કેટેગરી માટે 200 રૂપિયા છે પ્લસ જીએસટી લાગે તે તમારે સંપૂર્ણ ફી ભરવાની રહેશે. બીજી મિત્રો ઘણી બધી સૂચનાઓ છે, તમે વેબસાઇટ પર જઈ તમે તેની અંદર સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. તો કેવી રીતે ફોર્મ ભરવું તે પણ સંપૂર્ણ પ્રક્રિયા આપે છે, તે અરજી કરવાની જો રીત પણ આપેલી છે. તમે વેબસાઇટ પર જઈ સંપૂર્ણ અરજી કેવી રીતે કરવી, કેવી રીતે તમારું એપ્લિકેશન ફોર્મ ભરવું, કેવી રીતે ફી ભરવી, સંપૂર્ણ માહિતી તમને વેબસાઇટ પર મળી રહેશે. તો આ મિત્રો આજે આપણે આઈટીઆઈ વિભાગની અંદર એટલે કે એસટી વિભાગની અંદર આઈટીઆઈ કેટેગરી માટે જે આઈટીઆઈ અંદર જેમને પોતાનો કોર્સ પૂર્ણ કર્યો છે તેના માટે 1658 જગ્યાઓ માટે જે ભરતી જાહેર કરવામાં આવે છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આજે આપણે મેળવી. તો મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરતા રહેજો, ચેનલ સાથે જોડાયા રહેજો. પહેલી વખત અમારી ચેનલ પર આવ્યા તો ચેનલ લાઇક કરી, સબસ્ક્રાઈબ કરી, બાજુમાં આવેલા બે આઇકનને પ્રેસ કરો, જેથી તમને આવા ભરતીને લગતા અથવા તો એજ્યુકેશન લગતા સંપૂર્ણ વિડીયોની અપડેટ મળે છે. તો મિત્રો ફરીથી મળીશું આવે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય માતાજી.